તો આવે પણ મંદિરે કોઈ દેખાતું નહીં. કાકા આયા કે નહીં આયા શું ખબર છે? કિશનભાઈ વિજયભાઈ કોઈ દેખાતા નહીં. એક કામ કહેવાય, કાકાને ઘેર જવા દે. કાલે હિસાબનું કહેતા હતા ને મને, તો કાકાને કોને વાત નાખવું જઈને. તો કાકા હિસાબ માગતા હતા આ લોકો. કિશનભાઈ એટલે લોકો હતા ગયા વખતના હિસાબના પૈસા પડ્યા ને, એ પૈસા માગતા હતા. એટલે હિસાબનું શું કરશો હવે? એ કાકાને ઘેર જવા દે. કાકા ભેગા થઈ શું કરો? કાલે ભેગા થયા તમે શું જતા? હું બહાર ગયો તો. વિજયભાઈ કિશનભાઈ બધા ભેગા થયા મંદિરે નોટો માટે. એટલે મેં કીધું ભાઈ કાકા આવી એટલે વાત કરીએ આપણે, બરોબર? પણ ભાઈ ગયા વખત હિસાબનું કહેતા હતા. એ જ્યાં વખતનો હિસાબ જ્યાં વખતની વાત રહી હવે તો હું હિસાબ આલે બધાને હેડ. પણ ચોઈ લાવશો આપણે ફરવા જતા તો કને તે બધા વાપી નાખ્યા હોટલમાં ખાવા બાવાના બધા. એ તો બધું એમનો હિસાબ હું આલી દઉં. તમે સંભાળજો હો. હું સંભાળ લે. આવ્યા તમે ભેગા થઈ હિસાબનું કહેતા હતા. હિસાબ બધો લખેલો જ છે, સમજાઈ જાય છે. કે કાકા જોડે તમારા જોડે હિસાબ ગયા વખતનો પડ્યો ને કે હિસાબ ચાલો હિસાબ માંગતા હતા. એ તો ગયા વખતનો માંગતા હતા. એ જ્યાં વખતનો હિસાબ માં લખેલો છે તો આલી દે. એટલે કે કાકા જોડે હિસાબ પડે. હું કાકા હાજર હી નહીં આવી એટલે વાત કીધું. હા તો હાલ દઈ છે હિસાબ તો મારા જોડે પડેલો લખેલો. એટલે કહેજો તારા હવે તમે એ કને. હા એ તો માસ્ટરનો માસ્ટર બધા બોલાવીને કહી દઈ. બોલો કિશન બિશન બધા બોલાવા કહેતા હતા. એ મંદિરે આવ્યા છે ને? હા તે મંદિરે ભેગા કર કે હું આ માર કાકો આવા. એ હારું હેલો. તપાસ કરીએ. મંદિરમાં જરા બીજે બી તો હતા મંદિરમાં રહ્યા. મંદિરમાં નતા તો બોલાવે શા માટે? આ તો ઘેર બે જો મંદિરમાં આપણે રાહ જોઈને આવ્યા હોય બે આવી. કિશનભાઈ અરે અમે તો તમારી આ મંદિર જોઈએ. આયોજન કરવા માટે આપણે બધા ભાઈઓ આવી ગયા. ભાઈ હમણાં તો આપણે આયા નહીં તો આપણે શું કરશો? બોલાવો જાતિ છોકરા જઈને તમે લેવા તો બીજા શું ભાઈ તો કો પેલા પાણી મંગાવીએ પછી હમણાં જઈને બોલાવીએ. બરોબર? ગલાસ તો લાય ભાઈ. આ તો ઢોર નહીં આયા હતા કે મહેમાન આયા. તમે આવું ના હોય યાર. મોટા જગ્યાએ લઈને આવ્યો કિશનભાઈ ભાઈ આટલો મોટો કરેલો એટલે જોજો ટીકાભાઈ ગઢાનું ના આવે પાણી. અલ્યા ભાઈ અત્યારે ગઢાનું પાણી જોવા વસ્તી ગઢ તળાવ આ તો ચોખ્ખું પાણી પોકાનું હોય તો શું થઈ જવાનું પીવાનું. અરે ભાઈ કાકી યાર એ મને ખબર છે. ભાઈ અશોક તાર ઘડીને તડકો બાર તો આવો તો ભાઈ માસ્ટર બોલો. આપણે આગલી સાલ આપણે 1,40,000 રૂપિયાનું આયોજન થઈ ગયું. 2,000 રૂપિયા નાખી દીધું. હા 2,000 નાખી દીધું. બરોબર? આ 3,000 રૂપિયા આવે ભાઈ ભીખુભાઈ. અને આ પેલા વહીવટ તમને આવવાનો નહીં. એ અમારો આગલી સાલનો અમારો 1,40,000 નો જે તમારા પર અમારો જે હિસાબ પડ્યો એ આજે અમને તમારો હિસાબ આવવાનો પડશે. બધા હિસાબ હાલ દે અને રોનો હિસાબ ક્લિયર પડ્યો. એ વાત બરોબર પણ તમે કાકો બત્રીજો આખા ગામનું કરી ગયા હો. ભાઈ ના કરું આ પડ્યો હિસાબ લખેલો અને હિસાબ માર બહાર લે છે. હમણાં આવી ને એટલે માસ્ટર આપણે આની વાત ક્લિયર કરીએ.
અને આ કાકો બધું તો ચેટલામ છે આપણને ખબર પડે દર સાલે આ લોકો આપણું દબલો કરતા આયા કાકો ભત્રીજો બે ભેગા તો તારે ખબર પડે કે તું સાચું બોલે તું ખોટું બોલે આપણા છે ભાઈ લખેલો જ છે બધું હિસાબ તમને આનું ભાઈ આપણને તો બધી ખબર જ છે કે તમે બંગલો હેનો બધ્યો આખી જિંદગી અમારું લોહી ચૂસી દગા કરી કરીને બંગલો બધે બાકી છે આ તમે મજા મળ્યા બધો બધો ખેતીમાં આવક કેવી થઈ ગયા કશું એટલું જબર પાછું કશું દેખાડે નહીં પાછું પોર તમારો ચોમાનું બધું મને કોઈ બાઠા ઉગી તું અને અંદર કોઈ ઈંડા કે ઘઉં કે બાજરી કે કશું વાય ને આખી જિંદગી તમે વચ્ચે દબા કરી કરીને પડ્યા બધી તો કાકા વાય કરે ના તો કાકા મિલાઈ તો મિલાવ મને મિલાઈ તો મિલાવ આવું શું હોય યાર આ માસ્ટર અમે જીરુભાઈ બધું ભાઈ તો એ વાય તું પણ તમે નતા એ કહેતા જીરાનો એક ડોકો અંદર તમારા ક્ષેત્રમાં ઉભો રહે તો જીરું વાળા આ તમે પેલા કોણ લાડવા ખાવા પડતા હોય કાકો ભત્રીજો કે કોણ મરી ગયું હોય બારમાના લાડવા ખાવા મળે ઈ પેલું કોણ તમે પકડો લાડવા તો ખાવા પડે એ તો ઘરે આપવા ગયા હતા ભલે કે ત્રણ જણા માસ્ટર ખાવા મળે કે ના મળે પણ લાડવા તો હોય તો બારમાના જ ખાવાના બારમાના લાડુ પડતા હોય રે મફત બોલાય હાલો એટલે થોડું આયોજન કરજો અને અમારા અત્યારે હિસાબ જોવો નકર તો અમારા ધોકા બધું કરેલું હોય અમારું બધું સંઘારેલું હોય બધું અમારા નાટવા ડીજે વાળા આવશે હવે બધા નાટકો આવશે તમારે તો જવાનું હવે આગલી સાલ અમારું 1,40,000 રૂપિયાનો કાકા બધું જાય કરી દીધું અને આપણા ગામની આબરૂ જાય ને આપણા કુટુંબની આબરૂ જાય કારણ કે આવા મહેમાન આવ્યા માસ્ટર એટલે આવી વાત જોઈ જાય તો ફલાણા ગામમાં તો ફલાણો મોળો આવી રીતે દબા કરે બધા કરું ચક્રી રીતે કોઈ સમજતા નહીં કોઈ ના કે બનાયા હતા સરપંચ આપણે અમને તે આગલી સાલનો હિસાબ હવે પેલા અમૃતભાઈ આવીને તમે આવવાનું ચાલુ કરો ને તમારે પૈ પૈનો હિસાબ લેવામાં આવશે હા હા ભાઈ 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 નો હિસાબ આલો તમારું હિસાબ લખેલો હે ને તમે હિસાબ લેવા બે આવો એટલે આ કોઈના હિસાબ અંદર તો આલ્યો નહીં આ ટોલિયા તમે છો હા હું આખા ફોર્મનું રાયતું કરવા વાળો તમે આવો આવો હેડો બોલા લાવો પેલા ભાઈને હેડો હિસાબ આલું હાલાય બોલો બોલાવો બોલો અમૃત તો બોલાવીએ હેડો પેલા તું બોલાવા જાય પણ એ તો હવે તમે અંદર મનમાં હું તૂટો હોય અમને કશી ખબર છે નહીં પણ માસ્તર હું તો બોલ્યા આટલું તમે બે ત્રણ શબ્દ બોલો અમને કિશનભાઈ. અમૃતભાઈ આયા આવો ભાઈ આવો ઓકે હા અમૃતભાઈ પપ્પાજી અને હિસાબ એટલે આ તો આખા ગામની ચોર કંપની હોય જ ભેગી થઈ લાગે બેહો 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 હા કિશનભાઈ હા બામ કર્યું કે હા બાકી મારા આપણા સીટુ કે હગા આવીએ તો હવે તમે કહેતા હતા કે આપણે હિસાબ જોવો એટલે આ કાકા ભત્રીજાનો તમે કાકો આયા ઈ ના અને આપણે એનો હિસાબ જોઈ લો આપણે હિસાબ માંગો આપણે 2,40,000 નો આપણે હિસાબ રાખવાનો હવે જે આ રીતે જગા આપણા સરકારમાં જગા લેવું હોય એટલે આપણે આપવા તૈયાર છીએ અને આ નવરાત્રીનું આયોજન તો કોઈ ફોર્મ્યુલા રહે તો આજે જો તમે કહેતા હતા ને આજે આપણે ચોખ્ખા કિલો બાપસા બનાવડાવ્યો દૂધ વાવ અંદર કાજુ બધું નાખીએ પાછું હા કાજુ બદામ સુગંધ આખા મહેલામાં પહેલા છે આખા ગામમાં પહેલા છે કે સ્મેલ આવો કે તમને સ્મેલ આવો ને હા આવો તો ખાન બાકી સ્મેલ થોડું મળ્યો કે આવો આ ચોર કંપની શું હિસાબ આલવાની હતી દેખી આવે હિસાબ મળે ચલો ભાઈ ભાઈ હિસાબ પડ્યો માસ્ટર આઈ જાઓ લો આ જોઈ લો હિસાબ ભત્રીજા જોજે હિસાબ પતાને બોલ હું ચેક કરું ચેક કરું. એ બોલો બોલો કે તમને યાદ છે લાવો લાવો મને મારે લાવો તમે આવો તમે આવો તમારે અમારે કેવું છે બધું અમારે ચેક કરવાનું આવો કે જો પહેલું તો આપણે મંડપનું થયું તો આપણે 7,000 રૂપિયા બરોબર પછી આપણે ફિકર બીકર લાયા હી એના અમને લખ્યા હી કેટલા ખબર ફિકરના નિંદા થઈને એમને દિવસના એક નાઇટના અમને કરેલા 1,000 રૂપિયા 9 દિવસના 9,000 રૂપિયા થયા ફિકરના હો પછી માયક બાયકના બધા થઈને કોક એમને કરેલા હી આપણે માસ્ટર ટોટલ મારું કહું
તો તમારો મોબાઈલ લો. મોબાઈલ જોયો કાકુ બચી જાય ટોટલ મારો માસો ભાઈ અમે તો ટોટલ માસો જો, આવે 8,000 રૂપિયા મોડવાના આપણે મંડપના બંધાવવાના થતા જેથી લાઇટિંગના 5,000 રૂપિયા આવી. બીજું કઈ બરોબર છે ને? લખેલો હા, લખેલો. પછી આપણે આયેલા છીએ આ ગાયકોને આપણે કોઈક એક નાઈટના ગાયક કલાકારના આ લોકોએ રાખે 1,000 રૂપિયા આપણે હાલતા રહ્યા. 9 દિવસના 9,000 રૂપિયા છે આપણે, બરોબર. પછી રહી વાત ઢોલક વાળાને એમને આપણે ઉચ્ચક સોનું કર્યો તો 9 દિવસે 9 પ્રોગ્રામનો અલગ અલગ વાત હતી એ કલાકારોની એમના હાલમાં આવ્યા 11,000 રૂપિયા. પછી રહી વાત એની કે આપણે એ દાડા તો આપણે કોઈ અમૃતભાઈ કોણના આયોજનમાં તો કોઈ નાસ્તા પાણીમાં તો કોઈ ચા ગોઠિયા જોઈને ખવડાય આપણે કશું સારું ખવડાયું નહીં. પણ એમને થાય આ લખેલા 20,000 અને 500 રૂપિયા નાસ્તાનું થયું કેમ તો પબ્લિક વધારો હતી એટલે ગોઠિયા થોડા વધારે પકડાય. બાકી અમને કોઈ ભાડે આયોજન તો કર્યું નહીં. પાણીમાં ટોયલો લઈ ગયો છે ને હંકાઈ કે એ તો લઈ ગયો તો જોઈ જા. પછી પણ એમને ઉપરનો ખર્ચો થયેલો તો 7,000 રૂપિયા જેવો પણ ખર્ચો હ તો ટોટલ મારો આપણે 1,40,000 રૂપિયા આપણા દરેક ભેગા આવેલા હતા. એમાં ભીખુભાઈના પાસે એમને હિસાબ લીધો પણ એમના આવેલા પૈસા કોઈ લિસ્ટમાં કોઈ જગ્યા લખેલું નહીં. ચોર કંપની હું હરવાની હતી અને ભત્રીજાને તો 200 રૂપિયા આલેલા અહીં. બોલો ભત્રીજાને કે 200 રૂપિયા છે બધા એ દારૂ તો મને કહેતો લે જતા પૈસા બહુ થાય બહુ કહેતો લે હા લઈ જા હાલ કે કોઈ નહીં કરે પેલી પેલું મને બદનામ કરે છે. હવે અત્યારે આપણે એ બધી વાત તો જવા દો. ટોટલ કેટલામાં આવ્યું 2 લાખનું કટ કરો, 1,40,000 નું આપણે ખબર પર માઇનસ કરો. 1,40,000 નું હતું એના અંદર તો અમને ખર્ચો કરતો વધી 80,000 રૂપિયા વધી તો ભાઈ અમને તમે 80,000 રૂપિયા ખર્ચો થયો. કરી જા કાકો બધી જે વેપો કરી જા 80,000 તો ભાઈ લીધા પણ ચાલશે નહીં. 80,000 રૂપિયા મંડળની પાછળ મંદિરમાં ખર્ચા કર્યા એના બધા થઈ ગયા ભાઈ. પણ કયા મંદિરમાં શું ખર્ચો કરો આ અમને બતાવવું પડે ને. રંગનાથ કરાયું, કલાકામ કરાયું, રાત્રિ સ્ટાઇલે દોરાઈ, કેન્ડલ મંગાયો. તમે ચૂનો મરાયો ચૂનાનો તો 2,000 રૂપિયા થાય કેટલા થાય ચૂનો નહીં મરાયો બાપુ, મિસ્ટીમાં કલર મરાયો. ભાઈ ચૂનો છે ચોર કંપની નહીં મોનો કોઈનો નહીં મોનો ને હો ચોર કંપની જોજો ઈ નહીં, પણ મારું કહેવું એવું 10,000 રૂપિયા વધ્યા હતા, 10,000 રૂપિયા મંદિર પાછળ આવી પડ્યા છે. આખી જિંદગી વ્યાપક કરતા આય હું કહું છે મારવાના હવે મારે એવું કેવું હોય તમને કે મારા 80,000 નો અમનો વકરો મિલાઈ આલો નકર તમે કાકા ભત્રીજાના આ પેલા 2,40,000 નો વ્યવહાર આલવામાં આવશે નહીં. આ હિસાબે મૂડી શોધો કાકા બની જા તું કોણ ઓછા પડે હિસાબનો 10,000 રૂપિયા પડે યાર એ આ તમને હિસાબ આલ્યો પેમેન્ટ અપાવો. પેલા 80,000 નો હિસાબ કાકા 80,000 નો હિસાબ આલો પછી હવે આ બધું પડો ભાઈ. એ ટોલિયા તું કઈ હિસાબ આલે હિસાબ આલી તો એ કાકાની યાદ થાય સાહેબ એ તો તું મોટું મોટું રાખા લખાય કાકા ના આવે અરે હિસાબ જુઓ એ હિસાબ મળે છે હિસાબ નિયાનો ખર્ચો કર્યો દેખાતું નહીં તમારે હિસાબ મેં તો નહીં મળે મૂડી શોધો તમને ખર્ચો નહીં કર્યો તો જા જાય લેહો તમે તે દાડ કહેતા હતા ને કે ગોઠિયા ખાઈ જાય, શીરો ખાઈ જાય, મા બાપ હંતાઈ ના ઘેર એના નહીં જાય હા તો તમે કામ પૂરો મારો જોવો મળશે ભાઈ હિસાબ મળશે કાકા લોચા મારે એ વખત હિસાબ તો આપો એટલે પાછો લેવો પછી એટલે કે 12 મહિના મજૂરી જતી રહે કહ્યું કાકા બોલાવે ફોનજી સાહેબ કાકા અમારે તો વાત કહું મારી વાત સાંભળો. આ હિસાબ માગી ને હિસાબ આપણે હાલ આલીએ પણ ચોપડીનો વ્યવહાર આપવા જોઈ રાખજો આ ચોપડીનો વ્યવહાર તો આપણા જોડે જ રહેશે. નકર જો આપણે જ રાખવાનો છે 10,000 પધ્યા એ 10,000 અમને હિસાબ કંઈક તમારે કરતો હા આપણે લઈ લઈશું. હિસાબ આપવા 12 મહિનાની મૂડી આપણે વાપરવા થાય એટલી હા, એટલે એટલું એટલે વાપરવા કેવી રીતના આપણે પૈસા હા ને આપણે જઈએ મારા એમ કેવું એટલે તમે જે કાકો બધું જો હું કુટિયા આલે
કોઈ રૂપિયો નહીં લે આ ભાઈ, આ 10,000 તમને હાલવા નીકળ્યા એ 10,000 અમારા પાસે પડ્યા છે જમા. બરોબર. અને આ હવે હિસાબ અમારો પાછો જોશે. આ વાનગી કોક કુટી લાગો બધું જોચા કરી લાગે. તમે બે જણા ગમે તે કરો પણ અમારે 2,40,000 નો હિસાબ તમને મળશે નહીં. મારો 80,000 નો હિસાબ આલવાનું કરો. નકર હવે કઈ થશે ને આ ઘરમાંથી કમાડ તોડીને મારે હું. અરે આ અંદર હિસાબ લખેલો ગયો વખત તો કિશન મેં એટલે જોયું તો 10,000 વધ્યાય ખાલી 10,000 લખેલા ભંડારામાં. હમણાં આ જો આ કાકા ભત્રીજાને શું વખત તું આખા ગામમાં માથા મારે બરોબર. હવે તારા કાકા ભત્રીજા જોડેથી જેવી રીતના હિસાબ કઢાવો હોય તારા હાથમાં બાકી બધું હું કૂટી એ તો મારા હમણાં તો બહાર બતાવો જ પડશે યાર. લે ભાઈ કિશન જાય હિસાબ લગમાં ધક્કો થશે ખોટો ખાલી ગયા પાછો. તો અહીંયા હિસાબ લાવજે તું આ. ભાઈ 10,000 રૂપિયા વધ્યાય. આ ચોપડો તમારો બે કાકા ભત્રીજા હવે મજા નહીં. પેલા અમારા પૈસા જોવી પછી તમારી ચોપડાની વાત. એ ભંડારામાં લખાઈ ગયા અંદર સિલ્લર. એ યાર તો મોટું બોલ કે હિસાબ લાવવાનો. એ અંદર ચોપડામાં લખેલો જ છે હિસાબ. ઓના તો કશું આપણે 80,000 નો લોચો પડ્યો. 80,000 તો કાકો ભત્રીજો ખાઈ ગયા અને મારા પિયરથી તો પાછા દોડતા નહીં ગયા. ગોળ ગોળ ફેરવી બે ભેગા થાય. એ તો આ બે ચોર કંપની ભેગી થઈ ગઈ એને ખબર હતી. અમને તો ખબર જ છે તમારા છોકરા પેટા ફોડતા હોય ને અમારા છોકરા તાકી ઉભા રહ્યા હોય. એટલે તમે મજૂરી કરતા નહીં અને આ રૂપિયા બધા અમારા આરોપ કરી દે એમ કે ના વાયતું અરે મજૂરી કરીએ તો તમને દેખાય ના ને મજૂરી કરીએ પણ મજૂરી ઘર ચાલતો છે મારો વગર મજૂરી લે અમારા છોકરા ડેટા ની પૂરી. ઓને રસ્તામાં રણમો દાડા નહીં ચડે. આ મને લોકો આવો આખા બંધુ આયતું કર્યું હોય અને એનો ભત્રીજો તું. એ કાકા આખી જિંદગી એને તારા કાકા કોઈ કર્યું નહીં. ઓને તો ફેવરેટ જીવો ખાલી. એનો કાકો એવો છે ભત્રીજો છો હોય પછી તારા કાકો ઇન્ડિયામાં આ છો, ભત્રીજો ઇન્ડિયામાં આ છો. ઈમોટ ઈમોટ તો બે ટોપીઓ પહેરી ટોપીઓ ફેરવી. તો યાર આ તો બાળ જતા રહ્યા. એ બેને ટોપીઓ પહેરી લોકોને ફેરવી. આ ટોપી હોય તમે ઇન્દુમ નહીં પહેરતા લ્યા. તમારે અમારે બધી ખાવા પડે. આ રાતની તો તાપ પડે ટોપી પહેરી પણ આ ટોપી કેલા ઉપર પેલા ટોપી કેલા ઉપર કાંઈ જોઈ ટોપી રાખી બા વસ્તી ફેરવા માટે. શું કરશો કિશનભાઈ હિસાબનું હમણાં? હિસાબનો મારી લેવાનો છે. વિમો ગભરાવાનો કાકા બધું જેને વધવાનો નાકા કરી વિમો હતો. નહીં. આ ચાલાકી ના કરતા મજા નહીં આવે. હિસાબ લાવો. જો કોઈ કિશનભાઈના ઘેર આવીને આવ્યો એટલે કે બજારમાં એકલા મળશો ને તો બા હાથ પર એક હાજર નહીં રાખું. શું કરે તું તો બજારમાં? અમે તો બસ આ વખત તો હિસાબ મારા દેવો પડશે 2,40,000 રૂપિયા હો. તો કરીએ. જો અમૃતભાઈ હા કિશનભાઈ. આ કાકો બધું જો બે જણા બધું દીવડાઈ આખી જિંદગી કર્યું હોય પણ આપણે હિસાબ આવવાનો નહીં. ચોખ્ખી વાત આ હિસાબ અમે ક્યાં આવું નહીં મારે. આ હિસાબ અમને જાણજો. હિસાબે તમે આવી જાઓ તો. અરે તમે જિંદગી કરી કોઈ તો કોનું સારું કર્યું હોય કતો કદી કોનું સારું કર્યું લે. અરે અમે આવું હિસાબ કીધી. હે? આવડે આવડે બીજા કેમ મારે છે લા? અરે આ તને ખબર હે? નહીં. છોકરું બોલે આઈને પેટો બે સોના વિશે માસુભાઈ તમે સમજો લે અરે હકાન મારા તો મારી બેટી જબરી પડી. સોરી હો સોરી જાઓ 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 અલા તમે તો કેવા બોલશો લે હકાન મારા લે હગો સોડાવા આવતો આ લ્યો લ્યો હિસાબ કોઈ આયોજન નવરાત્રીનો તમને હિસાબ નહીં આપવામાં આવે. તમે તો જો ને તમે તો કાકો 2,40,000 રૂપિયા તમારે લેવા એમની થોડા મળી. હવે આખું ગમ ભેરું કરો પણ આ ગમ બાર કરો લે. હવે કોઈ બરાબર છે હમણાં. પૈસા આટલા આલા ખાઈ જાવ બધા. કાકા બધી ગોમબા દે કાઢે હું જોઉં. બરાબર માસ્ટર તમે તો કશું નહીં બોલતા તો માસ્ટર અમારે બોલો. હવે આપણે નક્કી કરીએ આ કાકા ભત્રીજા આપણે
સમાજ બાર ને મહેલા બાર મિલાવવા પડશે. હા હવે તો મેળ આવે એના બાર કાઢો ભાઈ. કાઢવા જ જવા પડે ને. કાઢો. 80,000 નો હિસાબ નહીં આપણે કાંઈ ધોકો પાછો. પડ્યો નહીં, હિસાબ દેખો. આ વર્ષનો પાછો તમારે વહેવટ લેવો છો એટલે બે હવે પડે. આવું જે કરે એવો હો, અમારી બધા જો કરે એવો કોઈ. આ કિશનભાઈ તો હોય, એને કરશો. હા, કેમ અમે તો કેમ બગાડી નાખો છે? રાતા ઉજાલા કરી બબ્બે વાગે જાતીએ. આપણે લઈશું હિસાબ તો અમે લઈશું. તમને આપણે આપવાનો જ નહીં, તમને તો મહેલા બાર મિલવાના નહીં. રાખો, ખોટી આ રાખો. જો તમે હિસાબ આલે શું મારવાનું? ખાઈ ગયા તમારો ફૂટી નીકળે પ્લાસ્ટિક ના જીવડા પણ છે ને આ લોકોને પ્લાસ્ટિક ના મને મોત નહીં આવે લે તમે માતાના રૂપિયા ખાઈ જો શરમ કરો એ માતાની વાપરવા આવી એ તો. અને તમારો તો તમે આ રીતના દાદાગીરીઓ કરો ને પણ હોર રાખજો દાડો તમારા પાસે ઘેસે નહીં ચાલે લે માથા મારે લીધા તમારે, જતા તો રહ્યા છીએ અમે. તમારી બાવાએ લાગી. અમે તો પાલે જતા ને ધોળાય થઈ ગયા આપણે. તમને ટાયરની દોડી લેપટોપ જ કર્યો. તમામ તો કાંઈ બાળામાં રાખશું હતા. એક તો બાપડા અમારા હગા આયા ને શીરો ખાવા. તે લાફા ખાધા એમને. ચપડી પર એવું મારી દીધી. 60 કતી લપટ કતી આલી. ભાઈ હવે એવું ના રખાય અને હવે ચિંતા નહીં કરવાની અને હું બેઠો અરે ડબલ આપી દે મારે હળગાઈ મારું લે દોડે મારું હું એવો માણસ છું નાના કિશનભાઈ હું હવે નહીં આવું. ના ભાઈ ના આવવાનું. અને ભાઈ માસ્ટર અમને સમજાવો યાર અમારો હકો આમાં જતો રહે એમ જો મારો હકો જતો રહે જો કદી આયુ તો બોલ્યા તો છોડું નહીં લેવું તો કાગળ બધું જાય હકો તો અમારા તો આવશે. આપો તો તમે ગમે તે કરો બરાબર હાડો આધી આવે મેળ નહીં આવે લે તો બધું ધોખી વાત કરું અમારા તો આવશે. ભૂલ થઈ ગઈ અમારી, માફ કરજો. હવે આજે મારો હાથ ઉઠાયો ને અમારા હગાના પગે પડવું પડે તમારા. એવું તો થોડું ચાલે, હાથ જોડે ને કોણ પડે, પગે પડવું પડે તમારે. જો કિશનભાઈ આ તો ના પાડે. ભાઈ હાથો છોડાવવા આવે એટલે આવી રીતે ના કરવાનું હોય તમે ના માર્યા હોય હાગર મારે આવી તો હવે પૈસા ને તો વળી મારા ઘરે લાફા આવવા નહીં ખાવા પડે. અલ્યા બેહો હજી તમે ચા પાણીથી કોઈ ગાભું નહીં યાર તમે બેસો નહીં જવું પડશે બેહો હું આવ્યો તો ખાવા. માસ્ટર જો અમરાભાઈ આરો ભાઈ આને બે આપણું કરી ના ચાલે અમે પહેર્યા, તમે ચિંતા ના કરો. તમારે જે આબરૂ અમને લીધી એ અમે પાછી અપાવડાવશો અને તમારું સમાધાન કરાવશો. આયા તો લાડુઓ ખાવા થાપ મારી દીધી. તમે ચિંતા ના કરો. તમે કહેતા છો તો તમારા માટે હગા માટે હું ચોખ્ખા ઘીનો શીરો બનાવડાવું રાતો ચાલો આ ચા તો કાકા ભત્રીજાને અમે સીધા કરી દેવા હોય તો તમે લેબડે બોધી મારશો નહીં ઓપડી તો. ભત્રીજા હા કાકા અરે ચા બા તો ભાઈ આપણો બનાવો આપણો હગા લેન જોઈ કાકા આપણા ઘરે તો ચાય નહીં દૂધે નહીં અલે ભાઈ ચાંદ દૂધ ના તો કોઈ નહીં તું તપેલી ચડાવ પેલા ઉપર અને અંદર અમદન નાખ ને ખોટ નાખ બરોબર એ જ બનાવે પીળી ચા જુઓ અને આ લોકોને ખબર પડવાની નહીં કે કાકા ચા ડુપ્લિકેટ આવી તું કાંઈ એવો ડબલું કર અને આ લોકો ખોટ નાખે ને ગળી લાગશે અને પીળી ચા દેખાય તો અમને બધી ખબર પડે અમદન નાખ ચામાં એનું ખબર પડે અને જો આદુ ના હોય ને તો થોડું ચપટી મરચું ના જે તીખી લાગે ત્યાં તો આદુ વાળી ચા હતી સ્પેશિયલ આદુ મેં અમેરિકન વાપરી આવું કહી ફોટો આપી હવે તાર શું કરશું આપણા જેઠીભાઈ નું, આપણા જયેશભાઈ નું? ભાઈ જુઓ હું આબરૂ લીધી આ કાકા ભત્રીજાએ. તમે 2016 જો હવે તમે બધા મારા ઘેર આયા મારા ઘેર મીટિંગ કરી મને ખબર હતી કે મારા હગા પર આ લોકો હાથ ઉઠાવશે તો હું મંદિરે આવો તો ના રાખો પણ હવે વિજયભાઈ હવે તમે એક ફોન કરો મારા હગો જે આપણું થઈ જાય તો મારા હગાની આપણું તો બેને આવવી પડશે અમે હરાઈશું તમે એ તો આપણા બેરામાં માફી હા અને આ કાકા બત્રીયા બોલેથી હું દંડ લઈ હજી 1000 રૂપિયા ટોયલેટ જો પાવર દેખ્યો હજી આ બોલાનો દંડ મારા હગાના 11000 રૂપિયા તમારે આવવો પડશે હગા 11000 બનવું હોય તમારે કાકા બત્રીયા 11000 રૂપિયા આવવા પડશે હવે મારા હગાની માફી માંગી કાકા બત્રીયાના 11000 આવવા પડશે આવવા પડશે 11,000 રૂપિયા અપાવશો અમે અને તમારે માફી મંગાવડાવશો કાકા ભત્રીજાને. કારણ કે મારા હગો કોઈ દાડો ઘેર નહીં આવે હવે
ખાઈ પીને જો અને માફી તમે મંગાઈ ના પા કોઈ લે માફી ના માતા આવી માફી હવે ની હગવાની માફી માંગવાની હોય બધી તો કે હાદા આયા ઇના ઘેર આયા મગર તો આયા ઈ તો કે લાડવા ખાવાનું કોઈ લાડવા વળી હાદા આવે તો નારી આવે તો ઇના મોટા આ તોય માર કહા લાગા છે તોય માર કહા હતી મારી માફી માંગતું છે એવી રીતના કોઈના માગે માફી હગો લેવા આવી તારા ઘેર ખોટા બીજા ગાડી આ તો એવી જ બનતી થઈ બાજુ માર બટાવ પડશે આજે માર કોઈ માફી ના માગે હાદા આવવાની તો કાકા ભત્રીજાને થોડો રેસ આપવો પડશે બરોબર તો જેને કોચીને હવે આ કોઈ સમજણ પાડો તો હું માર રસોડા લઈ આવું છોકરા ચા ચમ તમને બનાવીએ ભાઈ આ તોય તો મને એકલો મળે ને તે એક જ હાથે દૂધ પીટો કરી દઉં આ કાકો મરી જાય એનો બેવાન ભેગા કરીને આપણે લેબડે મોતી નાખે તો મારીએ એક કામ કરો બધા ભેગા થઈ એક કામ કરો કાકો મોટો તો બાકી જાય ના લોકો બીજે ભાઈ તમે કોક કરો તો આજે મનો આપી દો બેવાન ભેગા કરીને આપણે તો લેબડે પહોંચવાય ના આ તમે કાકાનું કરવાનું તોય તો મનો આપી દો આ કાકા પત્ની ખૂબ ભોમ ચિત્ર આયા કાકો પત્ર ચિત્ર રહ્યા છે કોઈ કાકો પત્ની જો ના ચિત્રો અહીં લે આપણે બોટવાનો કામ ઉડો કરો માફી મંગાવા બાગાની લેબડે પહોંચે ને લેબડે તો ખોડનું પાણી વેડીએ કીજો જરા ખબર પડે તારા ખબર પડે એમને કે હારું હમ પુના પડે ઈ અમે ઘેર તો પૂંજી સારા છે ફોન મેળવા ચાવી લેવાની ફોડે લઈ એમ ફોન નાખવા આયા તે આપણે ચાવી અરે લેવા યાર કેટલું કૂતરો તોલ્યો કોમ કરું તો યાર તો કપે હાથે આપણે મારે તો 80,000 ખાઈ જાય 5 લાખ રૂપિયા ખાવાય 11,000 રૂપિયા મુજે એક થાપના આ 5-6 ખાયો તો મારો મહિનાનો પગાર નીકળી જાય રોજ ખાવા આવી પડશે હોય તો મારી સારી લાગી મને તો થાપો મારી ભાઈ પાણી લાવજો આગા નો કાકા ને છોકરા ભાઈ હવે ચા બા લઈ આવજો એ ચા લઈને આવ્યો ભાઈ ચિંતા ના કરો ચા લઈને આવ્યો હો ભાઈ લે કિશનભાઈ આ કપમાં ચા લાયા કે નહીં ભાઈ અમારો કપનો ચા એ વાકાની લાડી પર આઈ આવું કપમાં પૂછી વચા તમે ચા પીવો ને જો ચા આવવાની આ હિસાબનો આયો વિચારજો અલ્યા આવી ચા પીડી કિશનભાઈ આમાં તો લાના તમારે પીવી ચા કેમ નહીં અને ભાઈ અરે ભૈયા તમે આ વકાની નો ખાશે ની ચા તો 10 કલાકે માં તો પવાડીમાં ભાઈ ચાનો ના પીડી તો પીડી ના હારે તીખી લાગે ચા તો આદુ હારું મને ભાઈ આય કરું કરાવે અરે હવે આદુ યાર એ પણ મરચું અંદર લાગે મન તો એટલે આદુ એવું હોય આવું ચા તો તમે પણ નીકળી નહીં હોય મસાલા આ નાખીને તો આવે. મસાલો ના ખાય એમને તમારા અલગ જગ્યાથી આદુ આવે અમારો ભાઈ હે ને, હવે બાજુના બોમ્બોથી લાવીએ ને સ્પેશિયલ ઘર માટે લાવીએ સ્પેશિયલ આદુ તમે ડુપ્લિકેટ લાવે આદુ વાળી ચા પી લઈએ આ તો મરચા જેવું અરે લાગે ચા સ્પેશિયલ હું બનાવતી મંગાવેલી ચા હારી. અરે આ બધું નાખ્યું છે લઈ નાખે ખબર મરચું ને નાખી નાખતું મરચાનો સવાના વાળું તીખું લાગે આવી ચા ચા પીલો ચા અને આવી ચા તમે જિંદગી યાદ કરશો. આ ફોન નાખી લાગતી નહીં અંદર લાવો ભીખુભાઈ કેવી લાગી તમને ચા મને તો યાર મરચાવાળી લાગી ચા. નહીં મરચા વાળી યાર આદુ એવું હોય. લાવો કાકા. ચીકુ ઘરે ભરવા મંડ્યા ભાઈ કિશનભાઈએ જોડો કરી નાખ્યો ચામો હા, ચામો ધૂળો કર્યો તો ભાઈ હે આ મફતિયાનો શું ખબર પડે કે ચામાં હળદર નાખીને હળદરના અંદર મરચું નાખીને આદુવાળી ચા બનેલા લે બંકાઓ પીવો હવે પીસીને જો કદી અગવા ના જોઈએ ને તો ભત્રીજા મને કહે છે કદી જિંદગીમાં પેલા હગાના કોઈને થાપ નહીં મારી યાર હવે આખી રાત ભત્રીજા જો જાતે આગળ લાઈન ના લાગે તો કહેજે મને કે મારા કાકાએ શું કર્યું તું તો ઘરું ભરવા આવી ગયું ચીકી લાઈ ચા હતી આવી ચા વાળી મરચું નાખી હું ચામો રીસે ભરી અને લાગે એટલા કિશનભાઈ રીસે ભરી ચામો આગા આદુ ખાવે ને તો મરચું નાખ્યું લાગે મને ભાઈ તમે ચીકી લાગી દીધી હારું તીખી લાગે અને હારું એવું લાગતું હળદર જેવી લાગતી હતી આપણે તો એવી ચા હોય યાર આપણે મેં તો અંદર જેવી તો અંગ્યા પણ ઘરે લાઈ ભરવા માંડી યાર ચીકુ ચીકુ આ તો ઘઉં ભરી જાય હજી સુધી
અલ્યા ભાઈ તમે આ કદી ચા ના પીધી હોય ને એટલે એવું લાગે તમે ઘેર વખત જાઓ કદી આદુ વાપર્યું ના હોય કાકા કે ભત્રીજા કદી વાય તો કદી આદુ બાળી દઈ કોઈ ના ઘેર પારકા ઘેર આવા દાવડો ઉપર પેલા ઘેર જઈ ચા પીવો તમારે અલીગઢથી આવો હાગુ અલીગઢથી આવો હાજુ તમારે અલીગઢ વાળે દેખો ભાઈ અમારો તો અલીગઢથી નહીં આવતો અમારો બનાથી આવે અને ત્યાં કરી જ જાય યાર તો બધાને લે આ એ લો કાકો વન મે આવો તમે બધો આપણને લા એ કેટલા હવા ઘેર થી લાઈ મે બેટાડા એ તમને બધા તે હું વેટાડા તો હું કર્યું આખી દિવસ ગામમાં બહાર કાઢે ભાઈ શું રૂપિયા ખાધા તમારા જોડેથી બતાવો આ બહેરો આયા તો કયો આયા પચાસ બહેરો એ તો બજાર મળી તમારા નસીબ આ ચાર ભયમથી એક ભેળા બેવા દીધા જેવા તમે હોય એવો બાબા એવા લાયા રોજ ઝઘડા કરાવે તમારે તમારે એવું કર્યું તમારે જોવાનો ભાઈ એકને ગોળી લાવી એકને ખેખલી લાવી આ બધી આવી જ લાવી અને ચી તમારા ઘરમાં લાવી હા આખી જિંદગી રૂપિયા ગઈ ને બીજું કર્યું આ અમૃત ઘરમાં કશું કંકોળ ચાલતું નહીં આ તારો પેલો ભત્રીજો ટોપી વાળાના એને ચાલતું નહીં તારે ચાલતું નહીં તમારે આખા ગોમે તમે ચંગોળ ચડાયા બધા બેટાડી ના લે પૈડાઈ પંથાઈ ના લે ભાઈ બધા એ બધી વાત જવા દો મારા આ હગાનો વ્યવહાર લાવો મને ખબર ના પડે એ હજારો વ્યવહાર હોય આવતી નવરાત્રી એ હિસાબમાંથી વચ્ચે ચાલી ભાઈ કાકા ભત્રીજા આ તમને હરકાના દંડ પેટે 11,000 દેવાનું ભેગા થઈને આપવા પડશે એ ભાઈ 11,000 તો મંડળીમાં હાલ દવા પડ્યા એ આવતા વર્ષે તો કરી ના મંડળી ના મંડળી ના પોતાના પૈસા ધરના બેનો પોત રૂપિયા 55 રૂપિયા કરી મારા હગાના આવવા પડશે આવવા પડશે આ બેટો ઢેર કરવો જ પડશે ને હું મારા તારે નહીં છોડું એ ચોપડે લખી દો આવી શું એ ચોપડે લખો ચોપડે આવશે એટલે આવી દો અલા ક્ષેત્રમાંથી 500 એટલા આલી પકડાઈ ગયો હવે તો કરતા હો ફોન તો એવું લાગે લેપલે બોધવા જ પડશે ના કરતા હો આલી લેબડો બોટલ પાણી બીજે બી તમે વાત કરો લેપલે બોધી ને તો પછી કોટનું પાણી હા પૈસા પાસે જાતા આવું એટલું જ કરે આવો કાઢો આહા હવે મજા આવશે હાથો એક તો ઉપડ્યો મારું હારું જોરદાર ખાયો જઈને આવ્યો તોય પણ હારું રહેવાતું નહીં જઈને આવ્યો કાના બસ શાંતિથી પેલા આપણે જે સહીને આયા તમે કોઈ ફ્રેશ થયા કમ્પ્લેટ બધું ખાધું હતું યાર મને થોડી તકલીફ તો લાગે છે કિશન કે ચામાં મરચું મેઠું લાગે આગળ મસૂરી તમારે મને લાગે આ મેનુ લીખવાનું છો હું આવું મેઠું છે એટલું જોર મારે મારું મને એવું લાગે પેટમાં તો ગંભર જેવું જબરજસ્ત લાગે જવું પડશે હો તમે થયું જવું પડશે યાર જબરજસ્ત આવ્યું નીકળે એમ છે કિશન ભાઈ કોક ના કોક સામો કોક લોચા વાળા હી આ હોટલ માં આપણે નેમોન ના અમરત બે રહ્યા બીજે બે રહ્યા મને લાગે કે મને જવા દે મને એવું લાગે લોચા ભાઈ ફટાકા જામ પર જતું કર્યો અમને મારે જવું પડશે તો આવું વખત ના પડો હા 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 તમે બેઠો બેટા પછી જવું ગયા દોડતો હાર એટલે નેકર માં ત્યાં લે કાકા તો પેન્ટ બગડી માં આવશે મારું પેન્ટ ના બગાડી દે લે જલ્દી આ પેટમાં તો ખાઈ જવા નેકર અમે ત્યાં અમારે નથી ઊંઘ ગયો લાગે હાલો મારા પેટમાં તો ગરબા જબરજસ્ત થઈ ગઈ નીકળી જવાય એવું લાગે મારું પેન્ટ કાકાનું બગડ્યું પણ મારું પેન્ટ ના બગડે આ કિશન કે છે કે ચા તો હું નાખ્યું હા મરચો નાખી બધું તો નેકર મસ્ત થઈ ગયો છે હજી ગરબા ચાલુ જ છે હજી
તમે આ મારા બેટા પેન્ટ બગાડ છે આવ્યો મારું હા હું તો એમને પેટમાં રહી ગયો હું નેકર લ્યા મારા આ મર દે નેકર આ કિશનભાઈ ચામાં મરચું મેઠું તો આવ્યું લાગે. હું મજૂર આવ્યું નેકર બહાર નેકર હજી ગરબાનો પેટમાં દુખાઈ ગયા યાર લાગે. તારી હું જવું પછી મારે ચોક વગડામાં છે એટલે કિશનભાઈ બીજું જવું નહીં સંદાસ સંડાસ તો નહીં હસુભાઈ અલ્યા. ચોકડી હે બેહવું હોય તો ચોકીમાં તો ગુદામાં બેહાડું છે હું યાર પેલો મોય હુઈ ગયો છે મારો આ આડો કાપી ગયા તમે તો હસવા આવ્યો તો કરવા આવ્યો બાર ગયા અલ્યા તમે તો ચા જેવી પીવડાવી યાર. એટલે ચાનું કોઈ નહીં ચા તો અહીંયા ચામાં હું ચા આવી ચા હોય યાર તમે કાકા તમે જ્યાં તો આબરૂ કાઢી ઘેર લાઈને આબરૂ કાઢી અમારી તમારા કાકા ના ભાવે વગર તો આવું ના કહેવાય માસ્તરે બાપડા કદી જિંદગી બધી આવી ચાની બારીઓ આવી અલ્યા આવું મારતો તમે તો પછી આ આબરૂ કાઢી અમારી બધોની એ ચોખ્ખા દૂધની ચા હતી ચોખા ભાઈ દૂધની એના કરતી મોજું નાખી પાડ્યું તો સારું હતું ચોખ્ખા દૂધની ચા હતી યાર મને ખબર નહીં હું ચોખા હા સર થોડી પેટમાં શાંતિ થઈ. તમે ઝડપી ના નીકળે એમાં તો આ કાકાએ તો પેટ બગાડી દીધું એમનું. શું વાત કરો? નીકળી દીધું પાછળથી અને ભત્રીજો આવીને પાછળ સાફ કર્યું પાછળથી. અંદર ઊંઘાઈએ તો ખો અરે આવું છે બીજું તમને કેમ ને બોલું હું જેવું જાગો તાર સુધી કિશનભાઈ તમારા ઘરની ચા કોઈ ચા નહીં પીવું હું ભાઈ ચોખ્ખા દૂધની ચા બનાવી હું ચોખા દૂધની ચા ત્યાં ચોખા દૂધની ચા ને હવે ચોખા કાઢી કાઢે તમે તો આ કિશનભાઈ લાગે કરી જ છે આપણું. આ ચા ચા- આ ચાલી બરાબર મને તો મેઠું નાખી ચા પાડી દીધી. આયા તારા ચોખ્ખા દીવા નહીં તમારે આ પહેલી વાર આવું થયું ભાઈ એટલે બંધાવાનું વાત તો એટલે ચા બધી હું નાખી દીધું તો ચપટી મરતું ના કરું કીધું કાકા એટલા મને એક પીળા કલરની ગોળી મળી ને તમે કીધું પીળા કલરની ચા બનાવી એટલે નાખી દીધી. એટલે આ તારી આ તો મને તો લોચા માર્યા લે મેં એ પીડી જાગૃત થઈ ગયું તાર કાકી ને તે ગોળી હું લાગે ભૂલી ગઈ છે દબા મીંગરી છે એની જે થયું એ થયું. પણ આનું જા તમારી ગોળીથી બોલતો નહીં આપણી આપણું જા અરે અઘાત મૂકી ગયા હોય ને તોગન બોગન ગોડે દુખાવ હોય ને કે ગીત તો તું બોલતો ના હોય જતો રહે અંદર. ભાઈ આપણે ભાઈ હવે અમારા કાકાનો જવાન કાકાને બોલાવો. ભાઈ કાકા ભત્રીજા આ અમને તમે ઇજ્જત દીધી તો એનો 5,500 તમારા ને 5,500 ભત્રીજા તારા એમ કરી 11,000 રૂપિયા તમારા દંડ પેટે હા. તમારે હગાડ આપવા પડશે તમારા તમારે. માફી માંગી લો માફી માંગી લો અને માફી માંગવી પડશે કે આજ પછી કદી આવી ભૂલ નહીં થાય ને હવે આવી ભૂલ કદી કરીએ નહીં. નકર ગમ બાંધી લઈએ. કાકા મારા બેટા તો ગમ પાડી છી એના કરી પંગો હતાની માફી માંગી લો ને 11,000 રૂપિયા ને ચોપડે લખાઈ દઈએ પછી આડીશું નો હતો છે તો હવે કે વીસ પછી દિવાળી આપી જાય આગળ નહોતો આવી જાય માફી માંગી લે બધી યાર. તો વિજયભાઈ માફી મંગાવો. હવે જેમાં અમારી ભૂલ નહીં. વિજયભાઈ બધી જાય મારી મારી. પૈસાનું જ કરી તમે પૈસા આ ચોપડે લખી દો અમારમાં આવી ગયો હો. બોલો કિશનભાઈ. જો હું આપણે કાકા બંધુનો ના ઓળખું તમે બે જણને ઓળખું તમે બે જણા મને 11,000 મારા હાથે આવી દો અને પછી કાકા બંધુને બીજું તમે લઈ લેજો કેમ કે બીજું કેવું કરશો હાલો કિશનભાઈ આપણે માથે તો કારણ કે આપણા ગામની વાત અને અમારા ગામ જઈને હવે સ્કૂલમાં કરશે તો આપણે આપણું જવાનું આ તો ચોપડે લખી દો એ તો અપાઈ દેવાય તો. તો કિશનભાઈ અમે ચોપડો લખી દો. તો આપણે તો લખી જાય પણ તમે બે જણ તંગોળો ને તો બે આપણે બે બંધેલા. ચાલો તમે હવે એ વાતની આપણે હે ને બધાને આજે 2,40,000 નો વ્યવહાર હોય એ આપણે પંચ ભેગું કરીશું પંચ ભેગું કરી અને પછી આપણે તૂટી લઈશું બાકી આપણી રીતે આપણે તૂટી લેવાનું હવે કોઈના હાથમાં એકાદ વ્યવહાર આવવો નહીં આપણે અને આપણે જે હવે આપણે બધા મળીને જ આપણે હિસાબ રાખવાનો હા ના એટલે એમ કરશો તો જ મેળ આવશે નકર આ કાકા ભત્રીજાનો વિશ્વાસ ઉડાય જિંદગી વ્યાપક જ થાય. બરોબર વેટો કરી એના કરતા આપણે આપણી રીતે માસ્ટર બધા ભેગું મળીને જ ખાતા ભાઈ તાત્કાલિક જ પકડી નહીં લેવાનું કાકા બધા જાતે જ આવવાનું હા એવું જ તો. હેલો મિત્રો અમારો વિડિયો બનાવેલો છે અને કોઈ માતા ઉપર કે કોઈ જાત પર અમે બનાવ્યો નહીં એક મનોરંજન પર બનાવેલો અમે બધાનો સાથ સરકાર છે અમે બધા ભાઈઓ એક જ કુટુંબના છીએ અમે કોઈ જાત પર વિડિયો નહીં બનાવતા વરા અંદર કોઈને કોઈ ભેદભાવ લાગતો હોય તો અમને મેસેજ લખજો અને એના અંદર કહેજો કે ભાઈ વરા અંદર આ સુધારો કરો કોઈની જાત પર ના આવતા પણ અમે કોઈની જાત પર નહીં આવતા તમારા માટે મજા મસ્તી માટે અમે વિડિયો બનાવ્યો તમને ખુશી મળે અમારા આ વિડિયોથી પણ અમને તમારો સાથની જરૂર છે તો અમને કોમેન્ટ કરજો અને
અને અમને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા આ વિડીયોને ખૂબ આગળ વધારજો. અમે તમારું મનોરંજન કરીશું. એના જે તમે આ વિડીયો જરૂર અમારા કહેવાથી જોજો અને પછી તમે અમને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. Like, share, અને તમારે અમારા subscribe, subscribe subscribe તમે કરજો. સાથ આપજો. લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.